જાણીતા ભાગવત કથાકાર જિજ્ઞેશ દાદા આગામી સમયમાં રાજકોટમાં આયોજિત થનારી શ્રીમદ ભાગવત કથાના આયોજન અર્થે આવ્યા હતા। આ દરમિયાન તેમણે દેશની વર્તમાન પરિસ્થિતિ અને ખાસ કરીને સનાતન ધર્મ અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા। જિજ્ઞેશ દાદાએ સ્પષ્ટપણે જણાવ્યું કે સનાતન ધર્મને તો કોઈ નુકસાન જ નહીં પહોંચાડી શકે, એ સનાતન સત્ય છે। તેમણે ભારપૂર્વક ઉમેર્યું કે સનાતન ધર્મની રક્ષા માટે દરેક હિન્દુ અને યુવાનોએ સજ્જ રહેવું પડશે। તેમણે સંકલ્પ લેતા કહ્યું કે સનાતન ધર્મની રક્ષા માટે આહુતિ પણ આપીશું। તેમનું આ નિવેદન સનાતન ધર્મના સમર્થનમાં તેમની દ્રઢતા દર્શાવે છે। દેશની પરિસ્થિતિ હંમેશના માટે કથાઓમાં કહ્યું છે અમે કે ખાલી સંપત્તિ વધવાથી સ્થિતિ નહીં બદલાય, માણસમાં સારા વિચારો જોશે અને આ સારા વિચારોનું જો કોઈ મૂળ હોય તો કથાઓ છે। બિનુ સત્સંગ વિવેક ન હોય, રામકથામાં કહ્યું છે રામાયણમાં કે સત્સંગ વગરનો વિવેક ન હોય, અને વિવેક ન હોય તો માણસને કેમ કોની સાથે જીવવું, કેની સાથે કેવી રીતનો વ્યવહાર કરવો એનું જ્ઞાન નહીં મળે। તો સનાતન તો એટલું ઊંડું મૂળ છે કે જેની કોઈને ખબર જ નથી કે કેમ આને કાપવું જોઈએ। એટલે સનાતનને ક્યારેય કોઈ હાનિ પહોંચાડી શકવાનું નથી, પણ સનાતનને હાનિ નહીં પહોંચાડે એ ભાવ સાંભળીને આપણે સૌ નિશ્ચિત થઈ જવાની જરૂર નથી, આપણે સાવધાન રહેવાની જરૂર તો છે જ। એટલે આપણે સૌએ ખાલી વ્યાસપીઠ જ સનાતનની રક્ષા કરવા માટે નીકળશે એમ નહીં, હિન્દુ સમાજમાં હિન્દુમાં જન્મ લેનારો માણસ એક એક વ્યક્તિ એમ કહેવો જોઈએ કે અમે સનાતનની રક્ષા કરશું, ત્યારે સનાતની બની શકાશે। ખાલી સનાતની કહેવાથી નહીં, હાથમાં માળાઓ લેવાથી નહીં, પણ ખરેખર સનાતન શું છે એને સમજીને જો એમાં આપણે આહુતિ આપીશું તો સનાતનની રક્ષા થશે।